વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પરથી 6.5 કરોડનું સોનું ઝડપાયું। મુંબઈના જ્વેલર્સના સેલ્સમેન મોહિત સંઘવી પાસે 6.5 કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। 6.5 કિલોના સોનાના દાગીના લઈને વેપારી આવ્યો હતો। ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન હોવાની વિગતો સામે આવી રહી છે। રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનું ઝડપી પાડ્યું છે। વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવી રહ્યો હતો સેલ્સમેન કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે। રેલવે ડીવાયએસપી GS બારિયાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા માટે આવ્યો હતો સેલ્સમેન કે જે વડોદરાના જાણીતા અલકાપુરીમાં આવેલ ગણદેવીકર જ્વેલર્સને પણ દાગીના વેચવા સેલ્સમેન આવ્યો હતો। પોલીસ વડોદરાના જ્વેલર્સનું પણ નિવેદન લેશે। 7.5 કરોડ જેટલી કિંમતનું સોનું છે એમની પાસે। એ ભાઈનું એવું કહેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે। તેમ છતાં એણે કંઈ ઇલીગલ કંઈ કર્યું હોય, દાણ ચોરી કે આવું તો એને આગળની તપાસ કરી અને પછી આપણે જણાવીશું। GST ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે। બોમ્બેથી આવ્યા હતા એ ભાઈ વંદે ભારત ટ્રેનમાં, અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે। હા, એ બધાને અમે ગણદેવીકર કરીને જે સોનાનો દુકાનવાળો છે એ ભાઈને પૂછ્યું છે, એ એમ કહે છે કે અમારી પાસે બિલ છે અને કાયદેસર છે। એ તમામ પુરાવા એકત્રિત કરશું। જો અમને એમ લાગે ગેરકાયદેસર કોઈ ગુનાહિત છે તો કાયદેસરની કાર્યવાહી। આ એક સિક્યુરિટીનો વિષય છે। એ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તો જાહેરનામું બંધનો ગુનો જો થતો હશે તો એ પણ થતો હશે। 4.5 કરોડ એ એમ કહે છે કે હું પહેલી વાર આવ્યો છું, એ સિવાયના બીજા એના જે કોઈ એજન્ટ કે વેપારી હશે એ આવતા હશે કદાચ।